જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા એક યુટ્યુબ બ્લોગ વિડીયોમાં. તો આજે આપણે કરવાના હતા આપણું રીલ શૂટ. બરોબર કેવું ખબર ખાલી તમે પૂરા યુટ્યુબ બ્લોગ વિડીયોમાં જોડાયા રહો તો તમને ખબર પડી જાય આપણું કેવી રીતે રીલ શૂટ. કારણ કે હમણાં કાંઈ ટાઈમ આપણે મળતો નહોતો રીલ શૂટ માટે. બરોબર એટલે આપણે 2 દિવસથી આપણે સાઈડ ઉપર રજા હતી એટલે આજે આપણે જવાના છીએ વિડીયો બનાવવા માટે. બહુ મસ્ત અને આપણા દેખાય એ આપણો ભાઈ બરોબર. કારણ કે આપણે બધા વિડીયો આપણે શૂટિંગ કરે આપણે ખાલી સમજાવી દઈએ કે આ રીતનું કેચઅપ કરવાનું એટલે કેમેરો કેચઅપ કરી નાખે. બરોબર આપણો ભાઈ. તો ગુરુ તાર કોઈ કશું કહેવું આપણા વિડીયોમાં? જય માતાજી. તો ગાઈસ બીજા ભાઈઓ આપણે આવવાના બરોબર તો તમને બતાવી દઈશું આજે. આપણે જોઈએ કેવો માહોલ રહે આપણા બ્લોગમાં. તો તમે બનાવી રહેજો કારણ કે આટલો બહુ લેટ બ્લોગ ચાલુ કરે ટાઈમ બતાવ્યો મોબાઈલ. કારણ ગાઈસ હમણાં આપણે જાગ્યા હતા કારણ કે ઉજાગરા વધારો હોય. તમે જોઈએ કો ટાઈમ 4:30 થઈ ગયા બરોબર. 4:30 બ્લોગ ચાલુ કરીએ તો આપણા યુટ્યુબ બ્લોગ સાથે જોડાયા રહો. ગાઈસ મોનકીયામાં એ બરોબર વિડીયો શૂટ કરવાના ખતરનાક બ્લોગમાં જોડાયેલો તમે. આ છે આપણો ભાઈ. ગાઈસ આવું ગાઈસ કોઈ આપણે જે આ રીતનું જે હોર્ન વાગે આપણે એક્ટિવામ બરોબર એ રીતનો ગાઈસ કોને મારવો ગમે હોર્ન તમે બતાવીએ બરોબર વપરાઈએ સાઉન્ડ પૂરું પકડજે મોબાઈલ આપણે હોર્ન મારીએ. તો ગાઈસ આવું કોઈ મારતું હોય તો આપણે કોમેન્ટ કરજો બરોબર. આપણા હોર્નરના બધાથી ને આપણા બે ભાઈઓ આવી ગયા અહીંયા. ચાલો આવી જાઓ ગુરુ ખરા કરી નાખીએ. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા રાણકીઓ બરોબર રીલ શૂટ માટે આપણા ભાઈઓનું અને બીજા બધા ભાઈઓ પેલા ઊભા હોમાં અંદર આવે એટલે તમને બતાવી દે બરોબર. ના આપણે કોઈ કેવું કરું તમારે ભાઈ શરમાઈ જાય બરોબર ગાઈસ. બીજા બધા આપણા ભાઈઓ એમને પણ તમે બતાવી દઈએ અંદર વિડીયો. તો ફાઇનલી મિત્રો આપણે સસરાલી ચડાવ આવી ગયા હતા બરોબર આપણા બધા ભાઈઓ. અને આ છે આપણો ભાઈ હાર્દિક કોઈ કેવું કરું તા લાઈક કટ કરજો અને શેર કરી જ નાખજો ઢીસાથી. અને આ છે આપણો ભાઈ ગુડો બરોબર. અને આ છે મોતી. જો ગાઈસ તમને બતાવીએ આપણું ક્યુટ પપ્પી મોતી. એના ગાઈસ આપણે ફરવા માટે લઈને આવ્યા અંદર બરોબર. આપણો ઘરે હોય આખો દિવસ જુઓ તમે ફર્સ્ટ ક્લાસ. અને આ છે મુકુલ. જય માતાજી મિત્રો. તો તમે આપણા બ્લોગ સાથે જોડાયા રહો બરોબર. આપણા માટે જો આપણો ભાઈ આવી ગયો તો વિશ્વાસ કોઈ કેવું કરું તા આપણો ભાઈ બિચારો ફોટા પેલા 2 જણા ઉપરથી જોઈ રહ્યા બીજા પાડવા હોય તો આલોકભાઈને કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ કરજો બરોબર ગાઈસ. રીલ શૂટ માટે બી કોન્ટેક્ટ કરજો બરોબર. તો જોડાયા રહો બ્લોગ સાથે આપણા બરોબર. શૂટિંગ ચાલુ બધું જો તમે હળિયા હોળ થઈ ગયું. ભાઈઓનું રીલ શૂટ પતાવ્યું અને ભાઈઓ લાસ્ટમાં આપણે લીધું બરોબર લેવા માટે વિડીયો શૂટિંગ. અને બતાવીએ આપણે લોકેશન તમને નેક્સ્ટ બ્લોગમાં તમને બતાવી દઉં. આ બ્લોગમાં બતાવી દઈએ આપણે વીરમાયા ટેકરી બરોબર. પહાડ ભાઈઓ અને બીજા ભાઈઓ આપણે રમેલમાં જવાનું હોય રાતે એટલા બધા નીકળી ગયા હતા. અમારે થોડું મોડા જવાનું હોય. આ શર્ટ બટ તૈયાર કરી નાખ્યો આપણા માટે બરોબર. તમે બ્લોગમાં જોડાયો તમને બતાવી દઈએ આપણે વિડીયો. અને વિપુલભાઈ પહાડ આવો. ગાઈસ હોમાં રેલગાડી જાય બહુ મસ્ત મજાની જુઓ. આપણે વિડીયો શૂટિંગનું ગાઈસ વિચારીએ કઈ રીતનું રહેવું આપણે કોઈ સારું વિચારો બહુ મસ્ત 2520 તમે ગાઈસ હું લોકેશન બતાવી દઉં બરોબર. 2 મિનિટ ચાલ આપણા બ્લોગમાં જોડાયેલો તમે. કારણ કે આપણે અહીંયા લોકેશને ઘણા ટાઈમ પછી આવ્યા છીએ. આપણા ઘણા બધા વિડીયો અહીંયા ઉતારેલા પણ આ વિડીયો હોય આખો અલગ જ છે. આ પ્રાચીન સમયનું આપણે વીરમાયા ટેકરીનું મંદિર બરોબર ગાઈસ. અને આ બધા આવી રીતની આપણે માનતા હોય કે આપણે 7 ઘર કોક ઊભા કરીએ તો આપણે મનોકામના પૂરી થાય બરોબર. આપણે તો ગાઈસ ખબર નહીં એ બધી થતી હશે કદાચ. તમે લોકેશન તમે જોઈ શકો ને હવે વિચારું આપણે વિડીયો કેવી રીતનો શૂટ કરવો કોઈ કમેન્ટિંગ કરવાનો બહુ મસ્ત વિડીયો હોય બરોબર. ઇન્સ્ટાગ્રામમાં નાખશું મસ્ત. તો ફાઇનલી ગાઈસ આપણે રીલ વિડીયો માટે આપણે તૈયાર થઈ ગયા બરોબર. એટલે થોડું કંકુ લઈ લીધું ને આપણે શર્ટને થોડું ડ્રોઈંગ કરી નાખ્યું ફર્સ્ટ ક્લાસ ને પછી આપણે ખુદના ખુદ ડ્રોઈંગ થઈ જશે બરોબર. શર્ટ લાવું ગાઈસ વીડિયો ચાલુ થઈ ગઈ બરોબર. વિડીયો માટે મસ્ત ગાડી પૂજા કરવાની
વિડીયો પછી એવી રીતનો લે આપણે સીધો રાખજો કરો કે ગભા બાદના સીન બતાવી દેવાના આગળનો ભાગ કારણ કે અંબાજીનું પંખું હોય ને એટલે શું વધારે વધારે છે હરકી રીતે પકડ શાંતિ રાખ ને તો હમણાં गाइस फर्स्ट क्लास આપણે ડ્રોઈંગ કરી નાખીએ પહેલાં તો સર થોડો બાકી છે બરાબર જોઈ લઈએ કે રીતનું થયું આપણે કમ્પ્લીટ આ તો કોઈ સાથે કારણ કે મારા હાથમાં લેવાનું છે તો ફાઇનલી ગાઈસ જોઈ કહો તમે આપણે રેડી થઈ ગયા બરોબર આપણે વિડીયો માટે તમે જોઈએ તો બસ હવે બોલવા થોડું ખાલી માથા ઉપર લગાવી દો નોર્મલ તમારી ખાલી આપણે डायरेक्ट नेचराइज હવે દેખાય કમ્પ્લીટ હા કમ્પ્લીટ દેખાય ખાલી સીન જેવો લાગે આમ થોડો ફ્લડિંગ જેવું લાગે એક નંબર લાગે ફાઇનલી ગાઈસ આપણે તૈયાર થઈ ગયા બરોબર તમે જોઈ કો ખાલી આપણો વિડીયો શૂટ ના ખાલી ગાઈસ વિડીયો કંકુથી ઉતારેલો કોઈ એવું બ્લડિંગ કે આપણે એવી રીતનું હોય નહીં બરોબર એવો કે સાહસ કરતા બી નહીં વિડીયો માટે તમને બતાવી દીધું અને તમે કદાચ શૂટિંગ કરો તો કદાચ કોઈ એવી આપણે હારાબારી ના રાખતા કે ના આપણે એવું લાવવું જોઈએ તો ખાલી રીલ શૂટ માટે જ છે તમે જોઈએ કહો કદાચ આપણે એવી રીતે શૂટિંગ માટે વિડીયો તૈયાર થઈ ગયા એટલે ગુરુ હું તને સમજાય દઉં મૂકો એ રીતનું આપણે ક્લિપ લેવાની રેડી કારણ કે આ સીન ગાઈસ તમે જોઈ લો બરોબર આપણે યુટ્યુબ બ્લોગમાં બતાવી દઈએ મૂકોને વોય રાખી આવ્યો સીન વિપુલભાઈ તમને તો નવાઈ લાગે ને વિડીયોમાં આપણે આની પહેલાં બી એક આપણે વિડીયો શૂટ કરી નાખ્યો તો ગાઈસ આપણે વિડીયો બનાવેલો તો આપણે બીજા હશે એની પહેલાં આપણે શૂટિંગ કરી હતું બરોબર તમને બ્લોગ નહોતો બતાવ્યો કારણ કે આપણે એટલો ટ્રસ્ટ નહોતો બ્લોગિંગમાં પણ હવે આપણે બ્લોગિંગ બતાવવાનું કારણ કે આપણી ફેન ફોલોઈંગ બહુ વધી ગઈ એટલે પબ્લિકને બતાવવું પડે ગાઈસ એટલે તમે કર્યું મનોરંજન ટાઈપ રેડી તો તમે બ્લોગમાં જોડાયેલો આપણે એવી રીતનું રાખીએ તો ખાલી કેમેરો ફાઇનલી આપણે શૂટ કરવાનું બરોબર તો જોઈએ તો બેક કેવી રીતનું કરજો ખબર મૂકું કમ્પ્લીટ આમ પેલું આ એંગલમાં લેજો બ્લોક તમે ચાલુ રાખો આમ અંદર ને પેલું આવું જો કમ્પ્લીટ ઇફેક્ટ ખાલી કહું નહીં ચાલતા હું તારો કે ઊંઘ્યો હોય બરોબર કમ્પ્લીટ આમ ફૂંક મારી તો ખાલી ફૂંક દેખાય ગયો ખાલી બ્લોક તમે દેખાડો બરોબર સ્ટાર્ટ કહેવાય જો ગુરુ છું ખબર આટલો આમ રાખજો બરોબર વગર આપવું તો તો આપણો બ્લોગ શૂટ થઈ ગયો બરોબર કારણ કે આપણો કેમેરો અહીંયા હોય ને આપણા ભાઈના મોબાઈલમાં બ્લોગ ચાલુ કર્યો હોય તો તમને વિડીયો તો આપણે બતાવી દઈશું બરોબર
તો ફાઇનલી ગાઈસ આપણું શૂટિંગ પટાઈ નાખ્યું મેં બરોબર. જોઈ લો ખાલી તમે સડબડ બધું ફાઇનલી ડન થઈ ગયો, કારણ કે ઘણી બધી ક્લિપો લીધી, તાને ક્લિપ કમ્પ્લીટ આવી આપણી. અને આપણા કેમેરામેન ભાઈ મુકુંદ, કોઈ કહેવું ગુરુ બહુ હેરાન તો નહીં થયું ને મારા ભાઈ? નહીં છે ને ગાઈસ. જો અને વિપુલભાઈ, આપણા વિપુલભાઈએ બી બ્લોગિંગ કરી, તમારો આભાર વિપુલભાઈ. આટલો ગાઈસ તમે જોઈએ કહો લોકેશનનું વ્યૂ આપણા સહસ્ત્રલિંગ તળાવની આગળ આપણે વીરમાયા ટેકરી આવીએ ત્યાં ગાડી બરોબર. તમને બતાવી દઉં તો તમને ખ્યાલ આવી જશે ચબૂતરો. અહીંયા આપણે શૂટિંગ કર્યું ને હવે આપણે કપડાં ચેન્જ કરી નાખશું આપણે ફાઇનલી. તો તમને લાસ્ટ બ્લોગ એટલે મેં બતાવી દીધો તો આપણા યુટ્યુબ સાથે વિડીયો સાથે જોડાયેલો બરોબર. ફાઇનલી ગાઈસ સમય સંજોગે રીલ શૂટ કરી નાખ્યું આપણે ફર્સ્ટ ક્લાસ. ને હવે આપણે નીકળી ગયા ને આપણો નંબર બરોબર. શૂટિંગ પટાવીને હવે આપણે ઘરે થઈ જઈએ ને ઘેર જઈશું. એટલે હમણાં બૂમી છે, આપણે મમ્મી બોલવાની જ છે કે આવું બધું કેમ કરીને આવ્યો ઘરે, એટલે સમજાવી દઈશું આખા આપણે વિડીયો ઉતારી તો બરોબર. સનસેટ તમે જોઈએ કહો ગાઈસ મસ્ત. અને આપણે વીરમાયા ટેકરી લોકેશન બરોબર. તો બ્લોગમાં જોડાયેલો આગળ બતાવી દઈએ આપણે. થઈ ગયા આપણે રેડી. હજુ કલાક જેવું નહીં થોડું, કારણ કે અંબાજીથી આપણે સ્પેશિયલ આપણે પગપાળા યાત્રા ગયા ત્યારે આપણે લાવ્યા હતા બરોબર. તારનું આપણે માતાજીના કામમાં તો વપરાય જ છે આપણે ઘરે, અને પ્લસ તારનું હવે આપણે યુઝ કર્યું બરોબર આપણા લોકેશન પર. તો આપણા બ્લોગમાં જોડાયેલો અને આપણા લોકેશન રેડી આપણા વિડીયો બતાવી જોડાયેલો, કારણ કે હજુ ગાઈસ આપણે રાતે રમેલમાં બી જવાનું હોય બરોબર, તમને બતાવી દઈશું. ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા બરોબર ઘરે જવા માટે. સંધ્યાનો ટાઈમ થઈ ગયો ને આપણે માતાજીને અગરબત્તી કરવા ટાઈમ થઈ ગયો રેડી. તો આપણે નીકળી ગયા ઘરે. તો ગાઈસ આપણે કોઈ બી કોન્ટેક્ટ હોય આપણે વિડીયોનો તો આપણે ડીએમ કરજો બરોબર. તો આપણે એ તો કેમેરા તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે ફ્રેશ થઈને બરોબર અમુક ગાડી ફર્સ્ટ ક્લાસ. તો હવે આપણે 3000 સુધીમાં દર્શન કરવા માટે આવી ગયા હતા. તો હવે તમને લાઈવ દર્શન કરાવી દઈએ બરોબર. તો ફાઇનલી મિત્રો ગામ અડિયા આપણે આવી ગયા હતા બરોબર. તમને કીધું રાત્રે. અને આપણા રુદ્રાક્ષભાઈ આપણે એમના આમંત્રણનો મોન આપીને આપણે આવ્યા છીએ બરોબર. તો ગુરુ કહેતા કેવું જય માતાજી. હવે એમ કહેતો નહીં કે આયા નહીં બરોબર. ટાઈમ કાઢીને હું આવ્યા હતા મારે સ્પેશિયલ ગાઈસ તમે જોઈએ કહો બોર્ડ. અને હવે તમે અંદર રમેલનો માહોલ થોડો બતાવી દઈએ બરોબર. અમે માતાજીના દર્શન કરીને તરત આપણે રિટર્ન થઈ જવાનું હોય. માહોલ ગરમ થઈ ગયો આજ તો ખતરનાક બરોબર ગાઈસ. તો બ્લોગમાં જોડાયેલો. તો ફાઇનલી ગાઈસ આપણે રમેલ પટાઈને આપણા ભાઈને આપણા વાયકના રમેણે આવ્યા હતા બરોબર. ગુરુ કોઈ કહેવું હતા? જય માતાજી. અને એમના એવા ખાસ મિત્ર ગુરુ તમારે કશું કહેવું? જય માતાજી. જય માતાજી. એમને તો ગાઈસ આપણા ભાઈના જો ગાઈસ આપણે ભાવ હોય તો આપણે પહેલાં આવીએ બરોબર. આપણે ભાઈએ પહેલાં કહી દીધું આપણે આવવાનું આમંત્રણ આપી દો આપણે પહેલાં આપણે આવીએ બરોબર. તો હવે ગુરુ મિલે રજા લઈએ બરોબર. ત્યારબાદ જે સુખ શાંતિ રમેણ પટાવો ગાઈસ આપણા બ્લોગ બરોબર બતાવીએ તમને આગળ. તો જય માતાજી મિત્રો. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા બરોબર. એ વિડીયો જોઈ લો. આપણો ભાઈ હમણાં મેં બધા લડ્યા હતા બાથથી લાકડી. અમે 2 જણા ગાઈસ લડ્યા હતા જો. અને અત્યારે ભેગા કરીએ રેડી. અને આપણે અને ટાઈમ થયો 2:08 રાતના 2:08. જો આપણે આખો આજનો બ્લોગ આખો એડિટિંગ બાકી ઘણું બધું એડિટિંગ બાકી. આપણે જઈશું ઘરે જોવા માટે બરોબર. એડિટિંગ થાય. તો ગાઈસ આપણો આજનો બ્લોગ તમને જેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને મળીશું આવા નવા બ્લોગ સાથે. ગુરુ તાર કોઈ કહેવું ગુડ નાઇટ. તો ગાઈસ મળીએ કોઈક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આટલો બ્લોગ નિહાળો. જય માતાજી, જય શ્રી રામ.